આજે આપણે જાણવાના છીએ કે સદીમાં પાકિસ્તાનથી રિસાઈને પાટણ કેવી રીતે આવ્યા। મિત્રો, આ રહસ્યમય કથાને પૂરેપૂરી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા। ત્યારે પાકિસ્તાનમાં સિંધ નામનો એક પ્રદેશ આવેલો હતો। સિંધ પ્રદેશમાં હમીર સુમરા નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો। હમીર સુમરો આખાએ સિંધ પ્રદેશમાં ધોળા દિવસે લૂંટફાટ અને ચોરીઓ કરતો અને તે ખેડૂતોના ધન લૂંટી જતો અને કોઈ ગોવાળના ઘરે ગાયો ભેંસો ભાડી જાય તો તે તેને રાતોરાત ચોરી જતો અને તે આખા સિંધ મલકની મિલકતો ચોરીને પોતાનું રાજ્ય ચલાવતો। અને આ હમીર સુમરો એટલો માથાભારે હતો કે તેના સામે કોઈ બોલી પણ ન શકતું। એવામાં સિંધ મલકમાં એક 70 વર્ષના ડોસી રહેતા હતા। તેમનું નામ લાલબાઈ હતું। તે ત્યાં ઝૂંપડી બાંધીને રહેતા હતા। તેમની પાસે લગભગ 150 જેટલી ગાયો હતી અને તે ગાયોને રોજ સવારે સિંધના સીમાડે ચરાવતા અને આમ પોતાનું ગુજરાન ચલાવતા। એક દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક માતા વરુણી આ સિંધ મલકમાં આવે છે। તે એક 7 વર્ષની નાનકડી દીકરીનું રૂપ લઈ લાલબાઈ જ્યાં ગાયો ચરાવતા હતા ત્યાં આવે છે અને કહે છે, હે માડી, તમે કોણ છો? ત્યારે લાલબાઈ કહે છે, હું આ પ્રદેશમાં એકલી રહું છું અને આ મારી ગાયો ચરાવીને મારું ગુજરાન ચલાવું છું। પણ બેટા, તું કોણ છે અને ક્યાંથી આવે છે? ત્યારે દીકરી બોલી, હું માતા વરુણી છું। હું ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવી છું। તારી ગાયોને હું સાચવીશ, પરંતુ તારે મને સાચવવી પડશે। અને કહેવાય છે કે દીકરીના રૂપમાં આવેલ માતા વરુણી ત્યાં પડેલા લાલ પથ્થરમાં સમાઈ ગયા અને કહે છે, હે લાલબાઈ, આ મારી વરુણીનો પથ્થર છે। તું રોજ અહીંયા આવીને મારા નામનો દીવો કરજે અને આજ